આજે બજારમાં કન્સોલિડેશન નિફ્ટી 25,900ની નજીક, બેંક નિફ્ટી થોડું નબળું પડ્યું, પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં આજે આઉટ પરફોર્મન્સ. મેટલ શેરો સૌથી વધુ ચમક્યા, ઇન્ડેક્સ લગભગ 1.5% વધ્યો. રિયલ્ટી, આઈટી અને અમુક એનબીએફસીઝમાં ખરીદદારી, પરંતુ બેન્કિંગ, એફએમસીજી, ફાર્મા શેરો પર દબાણ. કોટક મહિન્દ્રા બેંક, એચયુએલ અને સિપ્લા નિફ્ટીના ટોપ શેરોમાં સામેલ. ડિફેન્સ શેર્સમાં આજે દેખાય એક્શન. ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલે 79,000 કરોડના ઇક્વિપમેન્ટ ખરીદવાને આપી મંજૂરી. બીઈએલ, મઝગાંવ ડોક અને ભારત ડાયનામિક્સમાં તેજી. એલ્યુમિનિયમના ભાવમાં તેજીથી હિન્ડાલ્કો, નાલ્કો, વેદાંતા સહિતના એલ્યુમિનિયમ સ્ટોકમાં પણ ઉછાળો. ફેડરલ બેંકના બોર્ડે 6,196 કરોડ ફંડ એકત્ર કરવાની આપી મંજૂરી. બેંકે બ્લેકસ્ટોનને 225ના ભાવે શેર અને 227ના ભાવે વોરંટ ઇસ્યુ કરાશે. બ્લેકસ્ટોન પાસે 5% હિસ્સો આવી ગયા બાદ તેની પાસે એક નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નોમિનેટ કરવાનો રહેશે અધિકાર. આજે આવશે ડોક્ટર રેડ્ડીઝ. એસબીઆઈ લાઈફના પરિણામ ફ્લેટ રહી શકે છે. ડીઆરએલનો નફો, માર્જિન પર દબાણ શક્ય. સાથે જ કોફોર, એસબીઆઈ કાર્ડના પણ પરિણામ આજે.